બજેટ શબ્દનો સૌપ્રથમ પ્રયોગ 1733માં ઇંગ્લેન્ડમાં થયો હતો. અંગ્રેજીમાં બજેટ શબ્દની ઉત્પત્તિ બોકેટ શબ્દથી થઈ હતી, જેનો મતલબ થાય છે ચામડાની બેગ. 1733માં બ્રિટિશ વડાપ્રધાન રોબર્ટ વોલ્પોલ ચામડાની નાની બેગમાં પોતાની વાર્ષિક નાણાકીય યોજના સંસદમાં લઈ ગયા હતા, જ્યાં તેમણે નાણાકીય પ્રસ્તાવો સંબંધી કાગળ સંસદમાં રજૂ કરવાના પોતાની બેગ ખોલી હતી. આ ઘટના થોડા દિવસ બાદ બ્રિટનમાં વડાપ્રધાન રોબર્ટ વોલ્પોલની મજાક ઉડાવતી હતી એક પ્રસ્તુતિ પ્રકટ થઈ, જેનું નામ હતું બજેટ ઓપન, અર્થાત બેગ ખોલી નાખી. બસ ત્યારથી સરકારના આવક જાવકના વાર્ષિક હિસાબોનો અંદાજ રજૂ કરતા અંદાજપત્રને બજેટ તરીકે ઓળખવામાં આવે છે. વાત કરીએ ભારતની, તો સ્વતંત્રતા બાદથી જ આજ દિન સુધી 25 નાણામંત્રીઓ સંસદમાં બજેટ રજૂ કરી ચૂક્યા છે. વાર્ષિક અને વચગાળાનું એમ બંને મળીને કુલ 83 બજેટ રજૂ થઈ ચૂક્યા છે. વર્તમાન નાણામંત્રી અરુણ જેટલીએ દેશનું 84મું સામાન્ય બજેટ રજૂ કરશે, જે મોદી સરકારનું પ્રથમ બજેટ હશે. સૌથી વધુ વખત બજેટ રજૂ કરવાનો રેકોર્ડ મોરારજી દેસાઈના નામે છે. તેમણે કુલ 10 વખત બજેટ રજૂ કર્યું છે. તો બીજો રેકોર્ડ છે પોતાના જન્મદિવસને બજેટ રજૂ કરવાનો છે. વર્ષ 1964 અને 1968નું બજેટ મોરારજી દેસાઈએ પોતાના જન્મદિવસ 29 ફેબ્રુઆરીના રોજ રજૂ કર્યું હતું. નજર કરીએ સ્વતંત્ર ભારતના પ્રથમ બજેટ પર, તો 26 નવેમ્બર 1947ના રોજ દેશના પ્રથમ નાણામંત્રી આર.કે. ષણમુખમ ચેટ્ટીએ આઝાદ ભારતનું પ્રથમ બજેટ રજૂ કર્યું હતું. આ બજેટ 15 ઓગસ્ટ 1947 થી 31 માર્ચ 1948 સુધી, એટલે કે 7.5 મહિના સમય માટેનું હતું. પ્રથમ બજેટમાં ₹171.15 કરોડની આવકનો અંદાજ હતો, જેની સામે અંદાજિત રાજકીય ખાધ ₹24.59 કરોડ હતી. બ્યુરો રિપોર્ટ, ન્યૂઝ ઓનલાઈન.